તાપી જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। માંડલ ટોલ પ્લાઝા પર સ્થાનિકો માટે ટોલ ટેક્સ મુક્તિ અપાવવા માટે આંદોલન કરનારાઓ સામે એફઆઈઆર થઈ છે। તારીખ 26મી માર્ચના રોજ સ્થાનિકો સોનગઢના માંડળ ગામે આવેલ હજીરા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 પર ટોલ પ્લાઝા પર સ્થાનિકો તેમની માંગને લઈને એકત્રિત થયા હતા અને ચક્કાજામ કર્યો હતો। સ્થાનિકોની માંગ છે કે ટોલ પ્લાઝામાંના ટેક્સમાંથી આ વિસ્તારના સ્થાનિકોને મુક્તિ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જો કે હવે 27 જેટલા આંદોલનકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ટોલ નાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ દ્વારા આપવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે આ આંદોલનકારીઓ સામે ગુનો નોંધ્યો છે। આંદોલનકારીઓએ કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લીધા વગર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોને માંડલ ટોલ નાકા પર ભેગા થવાની જાહેરાત કરી હતી। આશરે 400થી 500 જેટલા લોકોને ભેગા કર્યા હતા। લોકોમાં ઉશ્કેરાટ પેદા કરી તાપી જિલ્લાના સ્થાનિક લોકોના વાહનોને ટોલ ફ્રી કરવા રાજ્ય તથા આંતરરાજ્યને તેમજ મુખ્ય શહેર અને ગામડાઓને જોડતો નેશનલ હાઈવે નંબર 53 ઉપર અવ્યવસ્થા ઊભી કરી હતી। તેમજ હાઈવે ઓથોરિટીના નામનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો। હાઈવે પરથી આવતા જતા વાહનોને રોકી ચક્કાજામ કર્યો હતો। ટોલ પ્લાઝાના એક લેનનો બૂમ બેરિયર તોડી નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે। આ મામલે પોલીસે BNSSની કલમ 173 મુજબ બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।